રાજ્યમાં ફૂલ્યા ફાલ્યા નશાના કારોબારને બંધ કરવાની માંગ સાથે જાગૃત નાગરિકો દ્વારા ભરતભાઈ બાબાની આગેવાની હેઠળ શહેરના ભગતસિંહ ચોક ન્યાય મંદિર ખાતેથી જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી। હાલમાં ગાંધીના ગુજરાત એક તરફ શરાબબંધી છે, પરંતુ ખાદી અને ખાખીના છુપા આશીર્વાદને કારણે સૌથી વધુ નશાનો કારોબાર રાજ્યમાં ચાલી રહ્યો છે, જેમાં વડોદરા શહેરના સંજયનગરમાં આવેલ સંજયનગર, જવાહરનગર, નવીનગરીમાં, તે જ રીતે વાઘોડિયા રોડ સ્થિત બાપોદ જગતનાકા વિસ્તારમાં અંગ્રેજી અને દેશી શરાબનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। માંજલપુરમાં તથા તરસાલી વિસ્તારમાં ગોચર જમીનમાં તો દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો છે। તે જ રીતે યુવા વર્ગમાં ડ્રગ્સના વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે યુવા પેઢી નશા તથા ગુનાખોરી તરફ ધકેલાય છે। બીજી તરફ નશો કરનારાઓનું પરિવાર પાયમાલી તરફ ધકેલાઈ રહ્યું છે। ઘરમાં ઝઘડા, ભૂખમરવાની નોબત આવી છે, ત્યારે આ નશાનો કારોબાર અટકાવવા માટે અને કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના ભરણ અટકાવવા પોલીસને અને જનતાને જાગૃત કરતા રવિવારે શહેરના ન્યાય મંદિર ભગતસિંહ ચોક ખાતેથી ભરતભાઈ બાબાની આગેવાની હેઠળ જાગૃત નાગરિકો દ્વારા જનજાગૃત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પોલીસ ભવન સુધી રેલી યોજી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપશે। સાથે જ જાગૃત નાગરિકો હશે। શહેરમાં નશાનો કારોબાર બંધ કરાવવા 20 સભ્યોની ટીમ બનાવી છે, જેઓ શહેરમાં જ્યાં જ્યાં શરાબ ડ્રગ્સનો કારોબાર ચાલતો હશે ત્યાં ત્યાં પોલીસને સાથે રાખી રેડ કરાવશે, અને જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો આ જાગૃત નાગરિકો જાતે રેડ કરી ઉપરના ગૃહ વિભાગ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડશે। આજ રોજ અમે વડોદરાની લાલકોટ ભગત સર્કલ પાસેથી જે ગુજરાતમાં દારૂના અને ડ્રગ્સ, અફીણ, ગાંજાના વેપલા થયા બંધ માટે આજે એક જન આક્રોશ રેલી કાઢી છે। આક્રોશ રેલી જો અમારી વાત માનવામાં નહીં આવે, આજ રોજ અમે કમિશનર સાહેબને મળવાના છે, જો વાત માનવામાં નહીં આવે તો આ રેલી ગાંધીનગર સુધી જશે। અને હવે પછી ગુજરાતની અંદર જ્યાં પણ કોઈ દારૂના નશામાં પકડાયો, કોઈ વ્યસનમાં પકડાયો અને પોલીસે કેસ કર્યો ને જે છૂટ્યા બાદ પછી અમે 20 જણાની કમિટી બનાવી છે। એ કમિટી એ દારૂના અડ્ડા પર, એ ચરસ ગાંજા અફીણના અડ્ડા પર રેડ મારશે અને માન્યવર પોલીસ સાહેબશ્રીએ લઈને રેડ મારશે અને અડ્ડા બંધ કરવાનું કામ અમે તજવીજ હાથ ધરીશું, એવી અમારી માંગણી છે। સખતમાં સખત અમારો આ નશાખોરીનો વિરોધ છે કે હવે ગુજરાતમાંથી નશા મુક્તિ થવી જોઈએ, કારણ કે કેટલી બહેનો, કેટલી દીકરીઓ અને કેટલી માતાઓ વિધવાઓ થઈ છે, એટલે હવે આ નશા મુક્ત ગુજરાત થવું જોઈએ એવી અમારી માંગણી છે। મારું નામ રાજેશ રાઠોડ, સંકલ્પ ભીમ આરપી ગુજરાત।